રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદમાં આદિવાસી યુવકોનો ધર્માંતરણનો મામલો. કોર્ટે આરોપી દ્વારા મૂકવામાં આવેલ આગોતરા જામીન અરજી ફગાવી. નાસ્તો ફરતો ગુનાનો ત્રીજો આરોપી અમદાવાદનો સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી, જે ખજાનચી તરીકે વહીવટ કરતો હતો. નડિયાદ કોર્ટમાં આરોપી સિમોન્સ દ્વારા મૂકવામાં આવેલ આગોતરા જામીન અરજી ફગાવી. નડિયાદની ખ્રિસ્તી સંસ્થા રિવાઇલ એન્ડ રેસ્ટોરેશન બાઇબલ કોલેજ અને અન્ય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું. સ્ટીવન મેકવાન અને સ્મિથ મકવાણા સાથે ત્રીજો આરોપી અમદાવાદનો સિમોન્સ ખ્રિસ્તી પણ સંડોવાયેલો હતો. આરોપી સિમોન્સ પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો. અમદાવાદના આરોપી દ્વારા નડિયાદ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. નામદાર કોર્ટે આરોપી સિમોન્સ ઈશ્વરભાઈ ખ્રિસ્તીની અરજી ફગાવી દીધી છે. ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ, નડિયાદ. ધર્માંતરણ કેસના મામલે આજે શું નવું ડેવલપમેન્ટ? નડિયાદ ખાતે જે ધર્માંતરણ અંગે જે કેસ નોંધાયેલો તેમાં નાસ્તો ફરતો આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી, જેણે નડિયાદની એડિશનલ કોર્ટમાં આગોતરા જામીન અરજી મેળવવા માટે અરજી કરેલી, જેમાં એડિશનલ જજ શ્રી M.J. બ્રહ્મભટ્ટ સાહેબે આ આરોપી સિમોન ખ્રિસ્તીની આગોતરા જામીન અરજી આજરોજ ફગાવી દીધી છે. બનાવની વિગત એવી છે કે આરોપી જે સિમોન ખ્રિસ્તી છે તે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની સાથે જે રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામનું જે ટ્રસ્ટ ચાલતું હતું તેની અંદર આરોપી સિમોન ખ્રિસ્તી એ ટ્રેઝરર તરીકે કામ કરતો હતો. એટલે કે આ જે ટ્રસ્ટની જે નાણાકીય દેખરેખ છે તે હાલનો આરોપી રાખી રહ્યો હતો. જેટલી જગ્યાએ ધર્માંતરણના બનાવો બન્યા છે અને પોલીસની સાથે એના એવિડન્સ આવ્યા છે તે તમામ જગ્યાએ મુખ્ય આરોપી સ્ટીવનની સાથે હાલનો આરોપી સિમોન ખ્રિસ્તી પણ હાજર મળી આવેલો છે. આ કેસની અંદર જે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની અંદર પ્રલોભનો આપીને, લાલચો આપીને, ચમત્કાર જેવી વાતો કરીને જે ધર્માંતરણ કરાવવામાં આવતું હતું તેમાં અગાઉ 2 આરોપીઓ પકડાઈ ચૂકેલા અને તેમની રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરેલી. આજ રોજ જે નાસ્તો ફરતો આરોપી છે સિમોન ખ્રિસ્તી, તેણે આગોતરા જામીન અરજી મૂકતા તે પણ એડિશનલ કોર્ટે નામંજૂર કરતો હુકમ કરેલો છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.